એક વખત એવું બન્યું કે દુનિયાના 44 જેટલા મોટા દેશોના આર્થિક પ્રતિનિધિઓ અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં બ્રેટન વુડ ગામની એક બહુ જ જાણીતી હોટેલ માઉન્ટ વોશિંગ્ટનમાં ભેગા થયા. આ બેઠકમાં આખા વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર માટે એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. ડોલરને સોના સાથે સાંકળીને મોટા દેશોના ચલણોને ડોલર સામે સ્થિર વિનિમય દરે ગોઠવી શકાય એવી વ્યવસ્થા ઘડી કાઢવામાં આવી. સમયગાળો હતો બીજા વિશ્વયુદ્ધનો. દુનિયાના અર્થતંત્રમાં અવિશ્વાસ અને અરાજકતા હતી. ભાવ વધારો, બેરોજગારી અને ચલણ પર અવિશ્વાસ. લોકોને પોતાના દેશના ચલણ અને દેશોની સરકારોને બીજા દેશોના ચલણોમાં સ્થિરતા દેખાય તો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વધે. આમ તો ઘણા દેશો પોતાના સોનાના ભંડારની સામે પોતાની ચલણી નોટો છાપતા, પણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી અને 1929ની મહામંદીના સમયમાં 1944 સુધીમાં આ વ્યવસ્થા કાં તો છોડી દેવાઈ હતી અથવા ઢીલી મૂકી દેવામાં આવી હતી. આ સમયે દુનિયાને જરૂર હતી કોઈ વૈશ્વિક ચલણની જે ભરોસાપાત્ર હોય દરેકને માટે. 1944ની બ્રેટન વુડ બેઠકે દુનિયાના આર્થિક ઇતિહાસનું એક પાનું આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્થિરતા અને વિશ્વાસના નામે પોતાનું કરી લીધું. વિશ્વમાં ડોલરના આધિપત્યનો એક યુગ શરૂ થયો. અમેરિકાએ વચન આપ્યું કે જ્યારે જરૂર પડે ત્યારે જે $35 લઈને આવે તેને 1 ઓન્સ સોનું આપી દેવામાં આવશે. આ વચનને કારણે ડોલર વૈશ્વિક ચલણ બની ગયું. આંતરરાષ્ટ્રીય વેપારમાં ચૂકવણું ડોલરમાં થવા લાગ્યું. જે દેશમાં ડોલરની અનામત વધે એ દેશની સરકારને ધરપત હતી ડોલરની સામે સોનું મળી જવાની. દુનિયાના અમુક દેશોમાં તમે માલની નિકાસ કરો ત્યારે તમને એ દેશની ચલણી નોટ્સ, કરન્સી નોટ્સ મળે. પણ જ્યારે તમે બીજા દેશની કોઈ માલની કે સેવાની આયાત કરો ત્યારે એવી કમાયેલી ચલણી નોટ અથવા તો આપણા દેશનો રૂપિયો ન ચલાવાય તો. એટલે આખી દુનિયામાં કોઈ એક સર્વમાન્ય ચલણ તો હોવું જોઈએ જે બધા દેશના વેપારીઓ સ્વીકારતા હોય. જુદા જુદા દેશોની કરન્સી જુદી જુદી હોય, એટલે જુદી જુદી કરન્સી ધરાવતા દેશો વચ્ચે આવો કોઈ આંતરરાષ્ટ્રીય વેપાર તો શક્ય જ ન બને. અને દરેક વખતે સોનામાં આવી લેવડ દેવડ થાય એ પણ શક્ય નથી. એટલે જ્યારે ડોલરને સોનાની કિંમતની સામે સ્થિર કિંમતે સાંકળી લેવામાં આવ્યો, એટલે ડોલર અને સોના વચ્ચે એક સ્થિર સમીકરણ ઊભું કરી દેવામાં આવ્યું. એટલે આખી દુનિયાએ જાણે સોનાની લેવડ દેવડ થાય છે એવી રીતના ડોલરને એક સર્વમાન્ય ચલણ તરીકે સ્વીકારી લીધું. પણ ઇતિહાસ તો પોતાનું પડખું ફેરવતો જ રહે છે. વર્ષ આવ્યું 1955-56. અમેરિકાના વિયેટનામ સાથેના યુદ્ધની શરૂઆત. 1960માં અમેરિકન પ્રમુખ જોન્સને ગ્રેટ સોસાયટી પ્રોગ્રામની શરૂઆત કરી. આ બંને માટે ટેક્સ વધાર્યા વગર નાણાંની જોગવાઈ કરવાની હતી. કહે છે કે આ સમયગાળાથી અમેરિકાએ ડોલર છાપવાની ગતિ વધારી દીધી. છપાતા જતા ડોલરની સામે અમેરિકાની સોનાની અનામતનું કદ સાપેક્ષ રીતે હવે નાનું થવા લાગ્યું. બીજા દેશોના વડાઓમાંથી એક ફ્રાન્સના પ્રમુખ દ ગોલ સાહેબને લાગ્યું કે આ વ્યવસ્થા લાંબી નહીં ચાલે. એવું કહેવાય છે કે ફ્રાન્સે 1963થી 1966ની વચ્ચે એક ગુપ્ત એટલે કે કોવર્ટ ઓપરેશન ચલાવ્યું, જે ઓપરેશન અંતર્ગત ડોલર્સ સામે વટાવીને કુલ 3300 ટનથી વધારે સોનું ફ્રાન્સમાં પાછું મંગાવી લીધું. 1965માં ક્રાઇટેરિયનથી ઓળખાતા એમના એક ભાષણમાં તો દ ગોલ સાહેબે એવું પણ કહી દીધું કે કોઈ પણ ચલણ સોનાની જગ્યા ન લઈ શકે. અને માનો કે બધા દેશો એક સાથે પોતે ભેગા કરેલા ડોલર્સને સોનામાં ફેરવવાનું નક્કી કરે તો શું થાય? યુરોપના બાકીના દેશોને કદાચ આ ઈશારો હતો પોતપોતાની ડોલર્સની અનામતોને
સોનામાં ફેરવી નાખવાનો અને ડોલરના આધિપત્યને હટાવવાનો. અમેરિકાએ આખી દુનિયાને જરૂરી એવી લિક્વિડિટી એટલે ડોલરનો જથ્થો પૂરો પાડ્યો. બીજી રીતના કહીએ તો આખી દુનિયામાં ડોલરનો જથ્થો વહેતો મૂકી દીધો. અમેરિકાને વિદેશ વેપારમાં આને કારણે ખાધ પણ થઈ. પણ આખી દુનિયામાં ડોલરનો જથ્થો ફરવા માંડ્યો અને બધા દેશોએ ડોલરના આવા ફરતા જથ્થાને સ્વીકારી પણ લીધો એ વિશ્વાસે કે ભવિષ્યમાં જ્યારે માંગે ત્યારે આ ડોલર્સની સામે સોનું મળી જશે. પણ ધીમે ધીમે આ ડોલરનો ફરતો જથ્થો એટલો વધી ગયો કે વચન પ્રમાણે એની સામે સોનું આપી શકાય એટલો સોનાનો જથ્થો પણ અમેરિકા પાસે કદાચ ન રહ્યો. અને હોય તો પણ એ તો ખાલી થઈ જાય. અને એની સામે આવી રીતના ડોલરની સામે સોનું આપીને સોનું તો ખાલી થઈ જાય અને એની સામે મળે એ જ પોતે છાપેલી કાગળની નોટ્સ. વિશ્વના આર્થિક મંચ પર ફરી એકવાર ધરતીકંપ આવ્યો. વર્ષ આવ્યું 1971નું. 15મી ઓગસ્ટ 1971ના દિવસે અમેરિકન પ્રમુખ નિક્સને એક જાહેરાત કરી, ગોલ્ડ સ્ટાન્ડર્ડથી અમેરિકાના છૂટાછેડાની. એટલે કે હવેથી અમેરિકા ડોલર્સની સામે સોનું નહીં આપે એવી જાહેરાત. આર્થિક ઇતિહાસમાં આ જાહેરાતને નિક્સન શોક તરીકે ઓળખવામાં આવે છે. જો આ શોક સામાન્ય લાગતો હોય તો એને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે તમારી પાસે મારી છાપેલી વચન ચીઠીઓ, કરન્સી નોટ્સ કે ચલણી નોટ્સ પડેલી છે અને મેં તમને વચન આપેલું છે કે આવી તમે 35 ચીઠીઓ લઈને આવશો એટલે હું તમને 1 ઓન્સ સોનું આપી દઈશ. પછી અચાનક થોડા સમય પછી એમ કહું કે 35 નહીં 38ની સામે હવે 1 ઓન્સ સોનું મળશે. અને પાછળથી એમ પણ કહું કે 38 પણ નહીં 42 ચીઠીઓની સામે 1 ઓન્સ સોનું મળશે. અને છેલ્લે એમ કહી દઉં કે હવે બજાર ભાવે જે સોનું મળતું હશે એ ભાવે તમારા ડોલર્સની સામે તમને મારી પાસેથી સોનું મળશે. અને બજારમાં $105નું 1 ઓન્સ સોનું થઈ ગયું હોય તો એનો મતલબ હવે એવો થયો, અગર તમારી પાસે મારી 105 ચીઠીઓ પહેલાથી પડેલી છે તો તમને પહેલા 3 ઓન્સ સોનું મળતું હતું, હવે ફક્ત 1 જ ઓન્સ સોનું મળશે. આ મોટામાં મોટો આઘાત હતો. એની અસરો લાંબા ગાળાની પણ પડી, પણ ટૂંકા ગાળામાં ફુગાવો અને ખાસ કરીને ક્રૂડના ભાવો ઉપર ભાવ વધારાથી એની સૌથી મોટી અસર પડી. આ પગલાં પછી તરત જ અમેરિકાએ આયાતો પર વધારાનું 10% ટેરિફ લગાડ્યું. એટલું જ નહીં પણ પછીના 90 દિવસો સુધી અમેરિકામાં વેતન અને ભાવોને સ્થગિત કરી દીધા. એટલે કે પછીના 90 દિવસો સુધી કોઈનો પગાર અને કોઈ પણ ચીજ વસ્તુના ભાવો ન વધે એવો કાયદો. આ સમયગાળા દરમિયાન વિશ્વમાં ફુગાવાનો દર વધવા લાગ્યો. 1950ના દાયકામાં 1 થી 2% વચ્ચે રહેતા ફુગાવાનો દર 1970માં 5 થી 6% થયો અને 1980 સુધીમાં 13%ની ઉપર સુધી પહોંચી ગયો. આ જ સમયગાળા દરમિયાન 3 આંતરરાષ્ટ્રીય કરારો થયા. 1971માં થયેલી સ્મિથસોનિયન સમજૂતી મુજબ બીજા ચલણોની સામે ડોલરનું અવમૂલ્યન કરવામાં આવ્યું. 1976માં કિંગસ્ટન જમૈકામાં IMFની બેઠકમાં થયેલી જમૈકા સમજૂતીએ બ્રેટન વુડ્સ મોનિટરી સિસ્ટમના અંતને ઔપચારિક એટલે કે ઓફિશિયલ રીતે માન્યતા આપતો આંતરરાષ્ટ્રીય કરાર હતો. આ સમજૂતી દ્વારા સોનાની કિંમતને બજારના આધારે તરતી રહેવા દેવામાં આવી અને ચલણોના મૂલ્યને સ્થિર રાખવાની ફરજ દૂર કરવામાં આવી. 1974માં US અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલી પેટ્રો ડોલરથી ઓળખાતી સમજૂતીથી એક નવી વ્યવસ્થાનો આરંભ થયો. આ વ્યવસ્થા મુજબ ક્રૂડ ઓઇલનું આંતરરાષ્ટ્રીય વેચાણ માત્ર US ડોલરમાં જ થાય છે. તેનાથી US ડોલર વૈશ્વિક કરન્સી તરીકે વધુ મજબૂત બન્યો છે. આજે તો રોજે રોજ આપણે સાંભળીએ છીએ કે પોતપોતાના દેશના ચલણોને ડી-ડોલરાઇઝ કરવાની એટલે કે ડોલરને છોડી બીજા ચલણોમાં આયાત નિકાસ કરવાની ઘણા બધા દેશોની નીતિ કે ઈચ્છા છે. ભારત પણ આવા દેશોમાંથી એક દેશ છે. દેશો વચ્ચેની આર્થિક લડાઈમાં ચલણ એક મહત્વનું શસ્ત્ર છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ તો એમ પણ કહે છે કે અમેરિકાએ વિશ્વ આખામાં
ડોલરની સાથે ફુગાવો પણ એક્સપોર્ટ કર્યો છે. વધારે લિક્વિડિટી એટલે કે તરલતા આખરે તો વધુ ભાવોમાં અને વધુ ભાવો આખરે વધુ લિક્વિડિટીમાં પરિણમે છે. જો કોઈ બીજા પગલાં લેવામાં ન આવે તો સરકારો અને રિઝર્વ બેન્કો પણ આવા પગલાં લેતી જ હોય છે. ઘણા નિર્ણયો કે પગલાં સફળ જાય છે અને ઘણા 1971 પછી સોનાની કિંમતમાં થયેલ ફેરફાર પણ જાણવા લાયક છે. આ નિક્સન શોક પછીની સોનાની કિંમતમાં મોટો ફેરફાર આવ્યો. $35 સામે 1 ઓન્સ સોનાનો કૃત્રિમ દર દૂર થતાં જ સોનાનો ભાવ આકાશે ચડ્યો. સોનાનો વૈશ્વિક ભાવ 1973 સુધીમાં એટલે કે પછીના 2 જ વર્ષોમાં 1 ઓન્સના $97 એટલે લગભગ 3 ગણો થઈ ગયો. આ ભાવ 1980 સુધીમાં તો 1 ઓન્સના $600 ઉપર પહોંચી ગયો. આ ઘટના પછી વિશ્વના ક્રૂડ એટલે કાચા તેલના ભાવોમાં પણ ઉછાળ આવ્યો હતો, જેનાથી ફુગાવાની આખી દુનિયાની બઢતી સમસ્યામાં ઘી રેડાયું હતું. વિકસતા જતા દેશોના અર્થતંત્રો માટે નિક્સન શોક પછીનો આ પેટ્રો શોક પડ્યા પર પાટા જેવો હતો. 1970 સુધી $1.80નું મળતું એક કાચા તેલનું બેરલ 1972માં $2.5 અને 1973માં $3.5 થયું. 1975માં આ ભાવ થયો $11.5 અને 1980 સુધીમાં આ ભાવ $36 ઉપર સુધી પહોંચી ગયો, એટલે કે એક દાયકામાં 18 ગણો. ગરીબ વિકાસમાન દેશો માટે આ એક મોટો ઝાટકો હતો. સરખામણી કરવી હોય તો આજે એટલે કે 2025માં આ ભાવ એક બેરલના $70ની આસપાસ ચાલે છે. આજે દુનિયાની દરેક સરકાર કોઈપણ સીધા આધાર વગર ચલણી નોટો છાપતી જાય છે અને એની ખરીદ શક્તિ ઘટતી જાય છે. પણ તમને અને મને ખબર છે કે સરકાર હોય કે સામાન્ય નાગરિક, બધાને વિશ્વાસ છે સોના ઉપર, સોનાની વેલ્યુ સ્ટોરેજ અને એક્સચેન્જ કેપેસિટી ઉપર. સદીઓથી માનવજાતને સોનામાં વિશ્વાસ રહ્યો છે, એટલે જ એનો ભાવ સતત વધતો જાય છે. કારણ કે ચલણી નોટો, જેને ફિયાટ મની તરીકે ઓળખવામાં આવે છે, તે આખરે તો કાગળ જ છે. વિશ્વ આખું તમામ પ્રતિકૂળતામાં, એટલે ગમે એ બજારમાં ગમે એટલી તેજી મંદી હોય, પણ સોનાને એક સેફ હેવન તરીકે ગણે છે. અને ભારતીયોને આ વાત થોડી સમજાવવાની હોય.